અમદાવાદના સરખેજમાં એએમસીની દબાણ હટાવો ઝુંબેશ મંજૂરી વિના બની રહેવા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું। 3 માળના ગેરકાયદે ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી તો સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। સરખેજ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને જે મુસ્લિમ ધાર્મિક સ્થળ હતું તેને તોડવાની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે। સરખેજ ક્રોસિંગ પાસે જે મરિયમ મસ્જિદ હતી કે જે ગેરકાયદેસર બનાવવામાં આવી હતી અને અહીં તેનું નવું બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું, જેને તોડવાની કામગીરી અત્યારે હાલ બુલડોઝર મારફતે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। 240 સ્ક્વેર મીટરની અંદર આ જે આખું બાંધકામ છે ધાર્મિક સ્થળનું તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં પણ બાંધકામ શરૂ થયું અને આ જે મરિયમ મસ્જિદ જૂની હતી અને હવે નવી બનાવવામાં આવી તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। એટલે કે ક્યાંક શહેરના સરખેજ વિસ્તારમાં જે મરિયમ મસ્જિદ હતી કે જેનું બાંધકામ ગેરકાયદેસર હતું તેને તોડવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો ગેરકાયદે ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા આ કાર્યવાહી, પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત અને તેમની હાજરીમાં ડિમોલિશનની આ કામગીરી હાથ ધરવામાં આવી। મંજૂરી વિના બની રહેવા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। 3 માળનું આ ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું એ ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તંત્રએ ડિમોલિશનની આ કાર્યવાહી હાથ ધરી છે તો સરકારી જમીનમાં ગેરકાયદે ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યું હતું। સરખેજમાં આ કાર્યવાહી કરી છે એએમસીની ટીમે। એએમસીની ટીમની દબાણ હટાવો ઝુંબેશ સરખેજમાં મંજૂરી વિના ધાર્મિક બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। 3 માળનું આ બાંધકામ હતું અને એ પણ સરકારી જગ્યા પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તંત્રની કાર્યવાહી, મંજૂરી વિના બની રહેલા ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું। 3 માળના ગેરકાયદે ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવ્યું છે। તંત્રની આ ડિમોલિશનની કાર્યવાહી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસના બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી તંત્રએ હાથ ધરી। સરખેજમાં એએમસીની દબાણ હટાવો ઝુંબેશ ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ધાર્મિક દબાણ ઉભું કરવામાં આવ્યું હતું જ્યાં તંત્રનું બુલડોઝર ફર્યું। 3 માળના ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદ સરખેજની આ વાત ત્યાં એએમસીની દબાણ હટાવો ઝુંબેશ ચાલી। મંજૂરી વિના 3 માળનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અને એ ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। 3 માળના ગેરકાયદે ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવ્યું, જોકે અગાઉ નોટિસ અને ત્યારબાદ આ તંત્રની કાર્યવાહી, પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે તંત્રએ ડિમોલિશનની આ કાર્યવાહી હાથ ધરી છે। સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું।